મુમતાઝ પટેલ હશે કોંગ્રેસના ઉમેદવાર? આ ચર્ચા હાલ શરૂ થઈ છે। માનવામાં આવી રહ્યું છે કે નારાજ મુમતાઝને મનાવવા માટે કોંગ્રેસ તેઓને નવસારીથી ઉમેદવાર બનાવી શકે છે। જો કે નવસારીથી ઉમેદવાર બનવું શું મુમતાઝ સ્વીકારશે? કારણ કે ગુજરાતમાં સૌથી વધુ લીડથી ભાજપ નવસારીથી જીત્યું હતું। આવી સ્થિતિમાં નવસારીથી ઉમેદવાર બનવાનું મુમતાઝ પટેલ સ્વીકારશે ખરા? નવસારીમાં કોંગ્રેસનો કોણ હશે ઉમેદવાર? શું મુમતાઝ પટેલ હશે કોંગ્રેસના ઉમેદવાર? સી આર પાટીલ વર્સિસ મુમતાઝ પટેલ વચ્ચે જોવા મળશે જંગ? ભરૂચ બેઠક પર કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પોતાનો દાવો કર્યો હતો। જો કે ઇન્ડિયા ગઠબંધન હેઠળ એ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ અને અહેમદ પટેલની પુત્રી થઈ ગઈ નારાજ। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ મુમતાઝ પટેલને નવસારીથી ઉમેદવાર બનાવી શકે છે। પરંતુ શું નવસારીથી ચૂંટણી લડવી મુમતાઝ પટેલ માટે રાજકીય આત્મહત્યા સમાન નહીં હોય? કારણ કે નવસારી બેઠક તો ભાજપનો ગઢ છે અને તેમાં પણ ભાજપના ઉમેદવાર સી આર પાટીલ છે, જે ગત ચૂંટણીમાં રેકોર્ડ 6 લાખ કરતા વધુ લીડથી ચૂંટણી જીત્યા હતા, જે ગુજરાત જ નહીં પરંતુ દેશમાં સૌથી વધુ હતી। આવી સ્થિતિમાં શું નવસારીથી મુમતાઝ પટેલ ચૂંટણી લડશે તે એક સવાલ છે। જો કે નવસારી કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે। સાંભળો નવસારી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શું કહી રહ્યા છે। મુમતાઝ પટેલને ટિકિટ મળે તો અમારું મોવડી મંડળ એમના માટે પણ લડવા માટે તૈયાર છે અને અમે સૌ એમના માટે ખભાથી ખભા મિલાવીને લડશું। પરંતુ પાર્ટી જે વિચાર કરશે, પાર્ટી જે અમલ કરશે એને અમે સ્વીકારીશું સહર્ષ અને સી આર પાટીલની સામે મજબૂતાઈથી બધા સંગઠિત થઈને લડીશું। નવસારી લોકસભા બેઠક 2008માં થયેલા મતક્ષેત્રના નવા સીમાંકન બાદ અમલમાં આવી છે। આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો। ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી આર પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે। 2019માં અહીંથી કોંગ્રેસે કોળી કાર્ડ ખેલ્યું હતું। આ બેઠક પર કોળી સમાજની બહુમતી છે, આથી કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી। 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી આર પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668 મતોથી હરાવ્યા હતા। સુરત જિલ્લાની લિંબાયત, ઉધના, મજૂરા અને 84 વિધાનસભા બેઠકોનું વિસ્તાર સાથે જલાલપુર, નવસારી તથા ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તારનો નવસારી લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે। આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિની ભારત કહેવામાં આવે છે। અહીં સુરતના 60 અને નવસારીના 40% મતદારોનો સમાવેશ થાય છે। કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે, જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે। આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે। નવસારી લોકસભા મતવિસ્તારમાં 17,64,622 મતદાતાઓ છે, જેમાં 7,92,480 મહિલાઓ અને 9,72,090 પુરુષ મતદાતાઓ છે। જો કોંગ્રેસ નવસારીમાં મુમતાઝ પટેલને ઉમેદવાર બનાવશે તો નવસારીનો જંગ પણ રસપ્રદ બની શકે। લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મહોર મારવાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે। ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવાર જાહેર કર્યા છે, તેમજ આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવાર જાહેર કર્યા છે। કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી ટૂંક સમયમાં બહાર પાડી શકે છે। ત્યારે ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવાર નક્કી હોય એવું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ખેડામાં કાળુસિંહ ડાભી, પાટણમાં ચંદનજી ઠાકોરનું નામ નક્કી છે। મહેસાણા બેઠક પર પાર્ટી પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને ચૂંટણી લડાવી શકે છે। બળદેવજી ઠાકોરે પાટણ લોકસભા બેઠક લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી। ઉત્તર ગુજરાતમાં એક પાટીદારને ટિકિટ આપવી પડતી હોવાથી સાબરકાંઠા પર પણ ચર્ચા છે। સાબરકાંઠા બેઠક પર રાજેન્દ્રસિંહ કુંપાવત અને જશુભાઈ પટેલના નામ આગળ છે। સાબરકાંઠા અથવા તો મહેસાણા પર પાટીદારને ઉમેદવાર બનાવવાની તૈયારી છે। પાર્ટી પ્રયોગ કરે તો પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ધારાસભ્ય તુષાર ચૌધરીને પણ લડાવી શકે છે।
સાબરકાંઠા કે મહેસાણામાં મજબૂત પાટીદાર ન મળે તો ગાંધીનગરથી પાટીદારને ટિકિટ મળી શકે છે. કોંગ્રેસ છોટાઉદેપુર બેઠકથી સુખરામ રાઠવાને ઉમેદવાર બનાવી શકે છે. પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર હશે તે નક્કી છે. આણંદથી અમિત ચાવડાની ઉમેદવારી નક્કી માનવામાં આવી રહી છે. આમ ટૂંક સમયમાં કોંગ્રેસ પોતાના વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે, જે બાદ સ્પષ્ટ થઈ જશે કે મહાસંગ્રામમાં કોણ હશે આમને સામને. બ્યુરો રિપોર્ટ, TV9.